ગુજરાત યુનિવર્સિટીમાં પીઓપી હેઠળ કરાયેલી ભરતી મુદ્દે વિવાદ સર્જાયો। એબીવીપીના કાર્યકરોએ ગળામાં રૂપિયાના હાર પહેરી વિરોધ કર્યો। પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાના સમયગાળામાં આર્થિક ગોબાચારીનો આક્ષેપ છે। નાટ્ય સ્વરૂપમાં કમિશન કટકીને લઈને એબીવીપી કાર્યકરોએ કટાક્ષ કર્યો છે। અગાઉના કર્મચારી કરતાં નવા કર્મચારીઓને 5 ગણા પગાર અપાયાના આક્ષેપ। નિર્જા ગુપ્તાના સમયગાળામાં ગુજરાત યુનિવર્સિટીની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાનનો આરોપ છે। કોઓર્ડિનેટરને મહિને 45,000નો પગાર વધારીને 2.5 લાખ કરાયાનો દાવો, તો ગુજસેકના સીઈઓનો પગાર 1,20,000થી વધારીને 5 લાખ કરાયાના આક્ષેપ છે। નવી ભરતીમાં 1.5 લાખ પગાર અપાયો હોવાનો પણ દાવો છે। ગુજરાત યુનિવર્સિટીનો અગાઉ વાર્ષિક ખર્ચ 85,40,000 રૂપિયા હતો। નિર્જા ગુપ્તાના સમયગાળામાં વાર્ષિક ખર્ચ વધી 4.5 કરોડ રૂપિયા થઈ ગયો। નિર્જા ગુપ્તાના 3 વર્ષના સમયગાળામાં યુનિવર્સિટીની તિજોરીને 10 કરોડ 93 લાખ રૂપિયાના નુકસાનનો દાવો છે। ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જાબેન ગુપ્તાના સમયગાળામાં પીઓપી હેઠળ અનેક પ્રકારની કટકી કરવામાં આવી હોવાના આક્ષેપો એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યા છે અને એ જ આક્ષેપો સાથે અત્યારે હાલ એમના દ્વારા એક નાટ્ય સ્વરૂપમાં કેવી રીતના જે કર્મચારીઓ છે એમનો પગાર વધારવામાં આવ્યો અને એ જ બાબતની નાટ્ય સ્વરૂપમાં અત્યારે હાલ તેઓ રજૂ કરતા જોવા મળી રહ્યા છે। એબીવીપીના આક્ષેપ છે કે જે કુલપતિ છે તેઓ કટકી કરતા હતા, કમિશન લેતા હતા અને આ જ બાબતને લઈને એક તપાસ કમિટી પણ હાલ કામ કરી રહી છે અને એમાં તટસ્થ કામગીરી થાય એ સહિતની બાબતોને લઈને એમના દ્વારા નાટ્ય સ્વરૂપમાં અત્યારે હાલ આ તમામ બાબતોને રજૂ કરવામાં આવી રહી છે। જે આક્ષેપ છે એમાં 10 કરોડ કરતાં પણ વધારેની કટકી ગુજરાત યુનિવર્સિટીમાં થઈ હોવાના આક્ષેપ એમના દ્વારા થઈ રહ્યા છે। રૂમેલ, શું કઈ આક્ષેપો છે અને કેવી રીતના કરવામાં આવ્યા હતા? જે આપણે સૌ જાણીએ છીએ કે થોડા દિવસ પહેલા એબીવીપીના કાર્યકર્તાઓએ આવેદનપત્ર સોંપી અને માંગ કરી હતી કે જે ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ ભવન બનાવવામાં આવ્યા છે એની અંદર ડિરેક્ટરની નિમણૂક જે છે ગેરકાયદેસર થઈ છે। એમની કોઈ પણ લાયકાત છતાં પણ બેસાડવામાં આવ્યા છે અને એમને યુસીની ગાઈડલાઇનની વિરુદ્ધમાં પગાર આપી રહ્યા છે। એની સામે આજે અમે વિરોધ કરી રહ્યા છીએ અને એક નાટ્ય સ્વરૂપે અહીંયા રજૂ કરી રહ્યા છીએ કે કઈ રીતે એ જીવના પૂર્વ વાઇસ ચાન્સેલરે ત્યાં આગળ એના માનીતા લોકોને પૈસાની, વિદ્યાર્થીઓના પૈસાની લાણી જે છે એ કરી હતી અને કઈ રીતે એમાંથી એમાં કમિશન જે છે એ પાછું લીધું હતું, એની સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે અને જ્યાં સુધી એ તારીખે દરેક બિનલાયકાત ધરાવતા લોકોની નિમણૂકથી નિવૃત્ત પદે હટાવવામાં નહીં આવે અને એ લોકો જોડેથી પૈસા જે વિદ્યાર્થીઓના પૈસાની લાણી જે કરી છે વીસીએ એ રિકવરી નહીં કરવામાં આવે ત્યાં સુધી એબીવીપીના કાર્યકર્તાઓનો વિરોધ જે છે યથાવત રહેશે। અંદાજિત કેટલા કરોડની કટકી થઈ હોવાનો આપનો આક્ષેપ છે? અંદાજે 10 કરોડ ઉપર પણ 3 લાખ જેવો આ આરોપ યુનિવર્સિટી પ્રશાસને આ પૈસા ખાઈ લીધા છે। આ પૈસા એ વિદ્યાર્થીઓના પૈસા છે। ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થીઓ ફી ભરે છે અને લેબની સુવિધા એને ક્યાંય આપવામાં નથી આવતું, પરંતુ આ યુનિવર્સિટી પ્રશાસન આ બધા વિદ્યાર્થીઓના પૈસા છે ને ખાઈ લે છે અને એમના મનપસંદના લોકો જે પવન પંડિત પણ હોય કે જે પીએચડી સ્ટુડન્ટ છે એટલે એને નીકાળીને અહીંયા ડિપાર્ટમેન્ટ સીપીસીમાં લાવે છે અને પરંતુ એટલા ધરાવતા નથી એ મેડમ અને પરંતુ એને કેસ ડિપાર્ટમેન્ટ પર આપી દેવામાં આવે છે। 2 ડિપાર્ટમેન્ટનો પગાર થાય છે, 40,000 રૂપિયા પગારો છે, એનાથી વધીને 1,20,000 રૂપિયા પગાર છે એમનો। તો જેમના પર આક્ષેપ થયા છે નાટ્ય સ્વરૂપમાં પવન પંડિત જોવા મળી રહ્યા છે। જી, કેવી રીતના પગાર વધારો થયો હોવાનો આપ દાવો કરી રહ્યા છો? મારો પગાર પહેલા 45,000 હતો, હવે 2.5 લાખ છે। બધું મેડમની દયાથી હું બહુ ખુશ છું। ઓકે, તો આપ વીસી આ નાટ્ય સ્વરૂપમાં બન્યા છો, આપ પોતે કટકી લઈ રહ્યા હોવાનું આપ રજૂ કરી રહ્યા છો, તો કેવી રીતના સમગ્ર થતું હતું? એબીવીપીનો આક્ષેપ છે એવું જોવા મળ્યું છે કે જે પેલા પાવન પંડિત હતા એમનો પગાર પેલા 45,000 રૂપિયામાંથી સીધો 2.5 લાખ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જે ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટરની ભરતી કરવામાં આવે કોઈ પણ બેઝિસ વગર સીધી ભરતી કરવામાં આવી છે અને તેમનો પગાર સીધો 5 લાખ રૂપિયા કરવામાં આવેલો છે। ઓકે, તો રાજ્ય સરકારની એક ગાઈડલાઇન પીઓપી હેઠળ એમાં ભરતી કરવામાં આવતી હતી અને એમાં આ પ્રકારની કટકી થઈ હોવાના આક્ષેપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા એક કમિટી પણ બનાવવામાં આવી છે અને એ કમિટી હેઠળ હાલ પૂર્વ કુલપતિ દ્વારા કેવી રીતના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના એ સહિતની તમામ તપાસ ચાલી રહી છે। ત્યારે અત્યારે હાલ એબીવીપીના જે કાર્યકર્તાઓ છે એમના દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન નટોર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।